હલો હિંમતનગર, હોપ તમે બધા મજામાં હશો. અને છેલ્લા 2 મહિનામાં મારા કેટલાક હિન્દી અને સાથે સાથે એક ઇંગ્લિશ રીલ જે મેં કેનાલ ફ્રન્ટ ઉપર કેટલાક ગિટારિસ્ટ પ્લે કરી રહ્યા હતા એના વિશે બનાવી એ જોયું જ હશે. કારણ કે મારા કોન્ટેન્ટ લગભગ 4 લાખથી પણ વધુ છેલ્લા 2 મહિનામાં વ્યૂઝ મળ્યા છે. પણ મારી કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની એક રેન્ડમ રીલથી શરૂ થઈ જ્યારે હું હિંમતનગર અમદાવાદથી પરત ફરી રહ્યો હતો એક શેર્ડ કારમાં. જ્યારે મેં જણાવ્યું બહુ શોર્ટમાં કે કેમ મેં હિંમતનગર પરત ફરવાનો નિર્ણય કર્યો. એ રીલ નાખ્યા પછી હું લગભગ એ રીલ વિશે ભૂલી ગયો હતો, પણ પછી મને ધીમે ધીમે મારા કેટલાક ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી લોકો મળ્યા જેમણે કીધું કે એમણે મારો રીલ જોયો છે. પછી મારે જ્યારે જઈને મેં જોયું ત્યારે મને ખબર પડી કે એ રીલને લગભગ 1800 વ્યૂઝ મળ્યા હતા. જેમાં મને બજારમાં પણ કેટલાક વ્યક્તિઓ મળે જેમણે કીધું કે ભાઈ मैंने आपका રીલ देखा है. હવે 1800 વ્યૂઝ એ બહુ જ નાની વસ્તુ મોટા શહેર માટે કહેવાય, પણ હિંમતનગરમાં 1800 વ્યૂઝ પણ એક મોટી વસ્તુ બની ગઈ, જેનાથી મને મોટિવેશન મળ્યું અને મેં મારી કોન્ટેન્ટ ક્રિએશન જર્ની ચાલુ રાખી. પછી ઈદના દિવસે ફરી એક વાર મેં એક ફોલોઅપ રીલ બનાવ્યું જેમાં મેં એક્સપ્લેન કર્યું કે કેમ મેં અમદાવાદથી હિંમતનગર પરત ફરવાનો નિર્ણય કર્યો. અમદાવાદના ટ્રાફિક કન્જેશન, ત્યાંનો પોલ્યુશન, ત્યાં જે રિયલ એસ્ટેટની કોસ્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જેમ ત્યાં ભાર પડી રહ્યું છે એના વિશે એક રીલ બનાવ્યો. અને આમ પણ હું અમદાવાદમાં રહીને પેલા જે બોક્સીસ હોય જેને આપણે 1 BHK 2 BHK કહેતા હોઈએ છીએ એમાં રહીને હું બોર થઈ ગયો હતો. અમારી ફેમિલી બોર થઈ ગઈ હતી. અત્યારે હાલ જે જગ્યાએ હું બેસું છું એ મારું પોતાનું એક ઇન્ડિપેન્ડન્ટ 2000 સ્ક્વેર ફીટનું ઘર છે, એટલે ત્યાં મને ફિઝિબલ ના લાગ્યું રહેવું. મારા કોન્ટેન્ટને મેં જેમ કીધું 4 લાખથી વધુ વ્યૂઝ છે, પણ હું મોસ્ટલી હિંમતનગરની પોઝિટિવ સાઇડ્સ મારા રીલ્સમાં દર્શાવતો હોઉં છું. અને મારું ઓબ્જેક્ટિવ છે મારી જે આ જર્ની છે એને ડોક્યુમેન્ટ કરવું અને એક મેસેજ કન્વે કરવો કે કેમ હિંમતનગર જેવા નાના ટાઉન્સમાં પણ હવે ખૂબ જ સરસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એ મોટા ટિયર 1 સિટીઝથી આવા નાના ટાઉન્સ પાછળ નથી. અહીંયાની લાઈફ ઘણી જ બેટર છે. અહીંયા પોલ્યુશન નથી. અને સાચું કહું તો મને જ્યારથી હું પાછો આવ્યો છું ત્યારથી ના કોઈ બીપીની પિલ્સ લેવી પડે છે. મારા સ્ટ્રેસ લેવલ્સ બહુ ડાઉન છે. હું સાયકલિંગ કરું છું, એક સરસ મજાની સાયકલિંગ કમ્યુનિટી બનાવી છે. તો આમ જ હું મારી કોન્ટેન્ટ ક્રિએશન જર્ની શરૂ રાખીશ તમારા સપોર્ટથી. પ્લીઝ ફોલો મી, લાઇક, શેર માય કોન્ટેન્ટ, અને મને કોઈ આઈડિયાઝ હોય તે પણ ચોક્કસથી શેર કરજો. અને હા, હું મારું કોન્ટેન્ટ જે છે એ હિન્દી ભાષામાં એટલા માટે બનાવું છું કે જેનાથી એને એક વાઇડર રીચ અને ઓડિયન્સ મળે. ફક્ત હિંમતનગર નહીં પણ બહારના લોકોને પણ હિંમતનગર વિશેની માહિતી મળે. એટલે મારું જે કોન્ટેન્ટ છે મોસ્ટલી હિન્દીમાં હોય છે. થેન્ક્સ અ લોટ.